શું તમે પણ ચામડીની ખંજવાળ, ડાઘ, ખાજ કે એલર્જીથી પરેશાન છો? મોંઘામાં મોંઘી દવાઓ કરાવ્યા પછી પણ જો તમને કોઈ ફરક નથી પડી રહ્યો, તો અટકી જાઓ, કારણ કે સમસ્યા દવામાં નહીં પરંતુ તમારી દિનચર્યામાં છુપાયેલી હોઈ શકે છે. નવસારીના જાણીતા આયુર્વેદિક ડૉક્ટર ભાર્ગવ તન્ના જણાવે છે કે જો તમે ખોરાકમાં માત્ર આ બે વસ્તુઓ લેવાનું બંધ નહીં કરો તો 99% કિસ્સાઓમાં ગમે તેટલી સારવાર છતાં તમને ચામડીના રોગોમાં ક્યારેય કાયમી રાહત નહીં મળે. મીઠું એટલે કે સોલ્ટ. આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર મીઠું એટલે કે જે લવણ રસનું વધુ પડતું સેવન શરીરમાં રક્ત લોહીને દૂષિત કરવાનું કામ કરે છે. આયુર્વેદિક સ્પષ્ટપણે માને છે કે જ્યારે તમે પણ લોહીમાં કોઈ ખરાબી કે બિગાડ થાય છે ત્યારે તેની સીધી અસર અને પરાવર્તન આપણી ત્વચા સ્કિન પર જોવા મળે છે. આમ જો તમે ચામડીના રોગ વખતે મીઠાનું સેવન ચાલુ રાખો છો તો તે લોહીની અશુદ્ધિ વધારીને સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. વધુમાં વાત કરીએ તો બીજી અત્યંત નુકસાનકારક વસ્તુ છે દહીં. દહીંનો વિપાક ખાટો હોય છે જે શરીરના સૂક્ષ્મ સ્ત્રોતો અને વાહિનીઓને બ્લોક કરી દે છે. આ સિવાય દહીં શરીરમાં પિત્ત દોષને ઝડપથી વધારે છે. કોઈપણ પ્રકારના ચામડીના રોગો કે ત્વચાની એલર્જીમાં શરીરમાં પિત્તનો રોલ સૌથી મોટો હોય છે. મીઠું અને દહીં આ બંને એવી વસ્તુઓ છે કે શરીરમાં એક સાથે પિત્તનો ક્રોપ વધાવે છે અને લોહીને પણ બગાડે છે. અંતમાં ડૉક્ટર ભાર્ગવ તન્નાએ એક સચોટ અને સરળ સલાહ આપે છે કે જો તમે ખરેખર ત્વચાના રોગથી કાયમી છુટકારો મેળવવા માંગતા હો તો મોંઘી દવાઓ પાછળ ખર્ચ કરતાં પહેલાં તમારી થાળીમાંથી આ બે વસ્તુઓને તરત જ દેશવટો આપો. મીઠું અને દહીં બંધ કરવાથી શરીરનું લોહી શુદ્ધ થવા લાગશે, પિત્ત શાંત થશે અને દવાઓની સાચી અને ઝડપી અસર ત્વચા પર દેખાશે. ત્યારે તંદુરસ્ત ત્વચા માટે આ નાનો બદલાવ તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે, તેવું જે ડૉક્ટર ભાર્ગવ તન્નાએ વિશેષ વિગતવાર માહિતી આપી હતી. જો તમને પણ ચામડીનો કોઈ પણ પ્રકારનો રોગ હોય અને તેમ છતાં પણ તમે ખાવામાં આ બે વસ્તુનો ઉપયોગ કરો છો તો 99% ચાન્સીસ છે કે ગમે તેટલી દવા કરવા છતાં પણ તમને આમાં કંઈ પણ ફરક પડવાનો નથી. અને આ બે વસ્તુઓ છે મીઠું એટલે કે સોલ્ટ અને બીજું છે દહીં. પહેલી વસ્તુ મીઠું. આયુર્વેદ પ્રમાણે લવણ એટલે કે ખારો રસ શરીરમાં લોહીનો બગાડ કરે છે અને લોહીમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય તો તેનું પ્રેઝન્ટેશન આવે છે સ્કિન પર, મતલબ કે ચામડીનો રોગ થાય છે. એટલે કે ખાવામાં મીઠું લેવાથી શરીરમાં ચામડીના રોગમાં તકલીફ વધવાની શક્યતા સૌથી વધારે છે. બીજું છે દહીં. દહીંનો વિપાક હોય છે અમ્લ એટલે કે ખાટો અને દહીં શરીરમાં બધી ચેનલ્સને બ્લોક કરે છે અને શરીરમાં પિત્તને વધારે છે અને કોઈપણ ચામડીના રોગોમાં પિત્તનો ઇન્વોલ્વમેન્ટ સૌથી વધારે હોય છે. એટલે કે મીઠું અને દહીં આ બંને વસ્તુઓ શરીરમાં એવી છે કે જે પિત્ત પણ વધારે છે અને લોહીનો બગાડ પણ કરે છે. એટલે તમને પણ જો સ્કિનને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સૌથી પહેલાં આ બે વસ્તુઓ બંધ કરવી જરૂરી છે.